વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર, જિલ્લામાં નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રાજકારણમાં આજે એક આશ્ચર્યજનક વળાંક જોવા મળ્યું છે, જ્યાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા દિનુ મામા અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયાર વચ્ચેની નિકટતાએ જિલ્લાના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે. લાંબા સમય બાદ પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા બંને નેતાઓના એક જ સુર સંભળાતા આગામી સમયમાં પાદરાના રાજકારણમાં મોટા ફેરફારો થવાના ઇંધાણ વર્તાઈ રહ્યા છે. આ સંયુક્ત મંચ પરથી બંને નેતાઓએ પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અને નશાબંધીના અમલીકરણ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી. જશપાલસિંહ પડિયારે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે પાદરામાં હાલમાં દેશી અને વિદેશી શરબત ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શાસકોની બેદરકારીને કારણે નશાનું દૂષણ એટલું વકર્યું છે કે જે વ્યક્તિ વ્યસન નથી કરતી તેના માટે પણ હવે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવું પડે તેવી વિચિત્ર સ્થિતિ સર્જાય છે. ભાજપના નેતાની હાજરીમાં જ વિરોધ પક્ષના પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આવા પ્રહારોએ વહીવટીતંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. રાજકીય નિષ્ણાતો આ ઘટનાને માત્ર નશાબંધીના મુદ્દા તરીકે નહીં, પરંતુ પાદરામાં નવા રાજકીય સમીકરણોના ઉદય તરીકે જોઈ રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પ્રવર્તમાન પ્રમુખનું એક સાથે આવવું તે શાસક પક્ષના સ્થાનિક સંગઠન માટે ચિંતાનો વિષય બની શકે છે. આ નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ બંને નેતાઓની વધતી જતી નિકટતા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર કેવી અસર પાડે છે અને પક્ષીય મોવડી મંડળ અંગે શું વલણ અપનાવે છે. કોઈ નવયુવાનને કદાચ ખેતી તરફ દોરવો હોય ને તો તમારે નવ નેજા ઉતારવા પડે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જે પરિસ્થિતિઓ ચાલી રહી છે, હમણાં પ્રવેશીએ પણ કીધું કે ધીમે ધીમે ખેતી ન થવાને કારણે અમુક લોકો વ્યસન તરફ પણ વળ્યા છે. તો એ વ્યસન તરફ પણ ના વળે એના માટે પણ વ્યસન મુક્તિનું પણ અભિયાન શરૂ કરવાની જરૂરિયાતો ઊભી થઈ છે. તો અત્યારે જે ગામે ગામ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, છૂટથી સરબતો મળતા થઈ ગયા છે. એટલે એ છૂટથી સરબતો મળે છે, હવે તો ઇંગ્લિશ સરબતો પણ મળતા થઈ ગયા છે. એટલે એના માટે ગામના જાગૃત નાગરિકો દ્વારા એ સરબતો ગામમાં બંધ થાય એના પ્રયત્નો કરવા જોઈએ. અને જો સાચી દ્રઢ નિશ્ચય શક્તિ કોઈ રાખે, કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ હોય અથવા તો જે શાસન કરતા હોય દેશમાં રાજ્યમાં, એ શાસન કરતા દ્રઢ નિશ્ચય રાખે કે ભાઈ નહીં, આ વસ્તુ ના થવી જોઈએ, ઉમદા હેતુ ને દ્રઢ નિશ્ચય નાખે તો એ સરબત પણ બંધ કરતા કોઈ રોકી શકતું નથી. ચોક્કસપણે એ સરબતો પણ બંધ થઈ. એટલે એવો ઉમદા હેતુ રાખવો જોઈએ. એની પાછળ કદાચ જો એ ના જળવાતો એની પાછળ પણ જે શાસકોની પણ બેદરકારી કહી શકાય.